એવું કયું જંતુ છે જે 300 મિલિયન યર્સ એટલે કે 30 કરોડ વર્ષ કરતાં પણ વધારે સમયથી અસ્તિત્વમાં છે અને વર્તમાનમાં બહુ ચર્ચામાં છે? સેન્સવર્ડ્સ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. 30 કરોડ વર્ષ જૂનું જંતુ અને વર્તમાનમાં ચારે બાજુ એની ચર્ચા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ પ્લેટફોર્મ્સ ભરાઈ ગયા છે. શું નામ છે એનું? એ છે કોકરોચ, એટલે વંદો. એક વ્યક્તિએ કોકરોચ શબ્દનો ઉપયોગ કર્યો અને આખું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચારે બાજુ એની ચર્ચાઓ થાય છે. મારે આજે કોઈ પોલિટિકલ વાત નથી કરવી, પણ જ્યારે આ મુદ્દો જેનઝી સાથે કનેક્ટ છે ત્યારે મારે તમારી સમક્ષ થોડી સાતત્યતા મૂકવી જરૂરી લાગે છે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને અંત સુધી આ વિડીયોને નિહાળજો. જેનઝી, આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો અને એમાં કહ્યું હતું કે એ રિએક્ટિવ છે, રિસ્પોન્સિવ બનવાની જરૂર છે. તો એક વ્યક્તિએ કોકરોચ શબ્દનો ઉપયોગ કર્યો અને પછી એના પર આખી સોશિયલ મીડિયા પર ધોષ બોલી અને અલગ અલગ પાર્ટીની રચનાઓ થઈ, ઘણું બધું થયું. કોકરોચ બહુ શક્તિશાળી છે અને કોકરોચ પાછું વિશેષ નથી, પણ એક પોલિટિકલ એજન્ડા અને એક નેરેટિવને કારણે ભારતનું જેનઝી એક અલગ દિશા પર, એક અયોગ્ય દિશા પર જાય ત્યારે વિચારવું જ રહ્યું. જેનઝીને મારે ખાસ કહેવાનું છે કે તમે બહુ પોઝિટિવ છો, ખાસ કરીને ઇન્ડિયન જેનઝી કે જે મંદિરોમાં મ્યુઝિક જામ કરે છે, જે ખૂબ સારું કામ કરે છે, ઇન્ટેલિજન્ટલી વર્ક કરે છે. એટલે તમારા ભાગે મોટી જવાબદારી છે. તમે અત્યારે એવી કન્ડિશનમાં છો કે તમે કોઈ પણ દેશને એક દિશા આપી શકો, એની દશા બગાડી પણ શકો. તો આપણા દેશમાં એક ઘટના બની અને કોકરોચ શબ્દનો પ્રયોગ થયો જે યોગ્ય નથી, પણ એના જવાબ આપવાની ઘણી બધી પદ્ધતિઓ છે. આપણે સંવિધાનથી ચાલતા દેશમાં રહીએ છીએ અને આપણને બોલવાનો અધિકાર છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, પણ આપણે આપણો વિરોધ યોગ્ય રીતે કરવો જોઈએ, યોગ્ય ભાષામાં કરવો જોઈએ, મજબૂતાઈથી કરવો જોઈએ. આ દેશ કોઈ એક વ્યક્તિનો નથી, આ દેશ કોઈ એક સત્તા કે કોઈ એક પાર્ટીનો નથી. કોઈ પણ સરકાર આવે એ રાષ્ટ્રની રખેવાળ સરકાર છે, માલિક નથી. આપણો વિરોધ કરવાનો અધિકાર છે, મજબૂતાઈથી કરો, પણ આ મજબૂતાઈથી જે વિરોધ કરીએ એ આપણા સામે આપણે કરવાનો છે, એમાં બીજાને ઇન્વોલ્વ કરવાના નથી, બીજાના મેલાઇન મોટિવને આપણે સપોર્ટ નથી કરવાના. આપણા પરિવારમાં પણ આપણને જો વિરોધ હોય તો પડોશીઓની સાથે રહીને આપણા લોકો સામે વિરોધ ન કરાય, આપણે બેસીને જ ચર્ચા કરાય, આપણે જ વિરોધ કરાય. વર્તમાનમાં જે ચર્ચાઓ ચાલી છે અને લાખો ફોલોવર્સ થયા, મારી જેનઝીને વિનંતી છે કે તમે બહુ બુદ્ધિથી વર્તજો. તમે સાચા અર્થમાં ટેકનોસેવી છો, તમે સાચા અર્થમાં એજ્યુકેટેડ છો, તમને સારા નરસાનું ભાન છે. તમે કોઈ ભાવમાં, કોઈ પ્રવાહમાં તણાઈ ન જવા જોઈએ. તમારે તર્ક અને બુદ્ધિથી વિચારીને આગળ ચાલવાનું છે, કારણ કે આ દેશ તમારો છે, આ દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. અને અંતમાં એટલું જરૂર કહીશ અને યાદ રાખજો, આ વાત ગાંઠે બાંધજો કે તમારા ખભા પર આ દેશના ભવિષ્યનો જે ભાર વહન કરવાનો છે, જવાબદારી તમારે લેવાની છે, એના માટેના તમારા ખભા પરના સ્થાન છે. તમારો ખભો કોઈના મેલાઇન મોટિવ એજન્ડાની બંદૂકનું સ્થાન નથી. બાકી આપ સમજી શકો છો. સ્ટે ટ્યુન્ડ ટુ યોર રૂટ્સ, સ્ટે ટ્યુન્ડ ટુ યોર નેશન એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સ્ટે ટ્યુન્ડ વિથ માય ચેનલ. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.